સુરત શહેરમાં બાંગ્લાદેશી ઇસમે ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટને આધારે બનાવેલ ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ સાથે ઝડપી પડતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે પુરાવો બનાવી પોતે ભારતીય હોવાનો દાવો કરી રહેતા હોય તેવા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો અલગ ટીમો બનાવીને એકબીજાને સંકલન કરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા. ત્યારે ખાનગી બાતમીના આધારે એક બાંગ્લાદેશી મુસ્લિમ યુવક પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું ખોટું નામ ધારણ કરી પોતાના ખોટા નામના આધાર પુરાવા બનાવેલ છે. તે બાતમીના આધારે એસઓજીના માણસોએ લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાં આરોપી યુસુફ સરદાર ઉંમર 27, ધંધો કડિયાકામ, રહેવાસી પાલિયા ગ્રાઉન્ડ, ફૂલવાડી, ભરી માતા રોડ, લાલગેટ, સુરત અને મૂળ વતન બાંગ્લાદેશ વાળાને ઝડપીને તેમની પાસેથી બાંગ્લાદેશનો પાસપોર્ટ, કલર ઝેરોક્સ, ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે બાંગ્લાદેશનો નાગરિક છે અને આજથી 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે કુલ 1000 બાંગ્લાદેશી કરન્સી ટાંકા આપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડર પરથી ભારતની પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતે પ્રવેશી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત આવેલ અને અલગ જગ્યાએથી સુરતમાં ભાડેથી રહેતો હતો. તેની પાસેથી મળી આવેલ ભારતીય ઓળખના બોગસ પુરાવા ડોક્યુમેન્ટ અને તેને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.